ચાલો વિડીયોના સ્ટોરેજ ઓછી છે, ચાલો ને ફટાફટ પતાવીએ. હમણાં સવારે બેસીને સ્ટોરેજ ખાલી કરી. ચાલો 41 મિનિટ વાળો દાખલો આવી ગયો. મૂક નહીં હવે, એક આવી ગયો વારી. ચાર આંકડા લેતા હતો ને, તો કીધેલું તો ખરી 4 આંકડા લેવાના. નહીં લખેલ રકમ બી કાંઈ કર્યું પ્રાચી? શાસ્ત્રમાં જઈને 800 થઈ ગયેલી છે પ્રાચી, બીજું કંઈ નહીં. ચાલો 41 મિનિટ વાળો કયા વર્ષનો છે ખબર પડી કે નહીં પડી? લગભગ 25નો જ હોય. 41 મિનિટનું હા, 1 ગણા એટલે બીજા થઈ જાય કે નહીં થાય? હું નહીં થાય એટલે તો આ વિડીયો બનાવ્યા કરું. ચાલો 41 મિનિટનું તારીખ 31મી માર્ચ 2023ના રોજનું પાકું સર્વૈયું નીચે મુજબ છે. 31મી માર્ચ 2023ના રોજનું 41 મિનિટનું પાકું સર્વૈયું આપ્યું. એની અંદર જોજો શેર મૂડી જે આપેલી છે 2,90,000 ઇક્વિટી શેર, દરેક ₹10ના 9 ભરપાઈ. જો તમારા શેર પૂરેપૂરા ભરપાઈ નહીં થયેલા હોય ને તો તમારે બાયબેક કરવા પહેલાં જેટલા પૈસા ભરપાઈ કરવાના બાકી તેટલા પૈસા મંગાવી લેવા પડે. ખબર પડે? ₹1 મળવાના બાકી છે ને તો ₹1 પહેલાં મંગાવી લેવાનો, પછી જ તમારથી આગળની પ્રોસેસ થાય. ચાલો પછી આગળ જોજો. દરેક ₹100નો એક એવા 10%ના પ્રેફરન્સ શેર બી છે. અનામત આપેલી છે 3. બિનચાલુ જવાબદારી આપેલી છે, એમાં 12%ના ડિબેન્ચર્સ છે. પછી બેંક લોન થોડુંક અળવિતરું લખેલું છે કે બધું. ચાલુ જવાબદારીમાં 3 વસ્તુ છે: ટૂંકા ગાળાના ઉછીના નાણાં, વેપારી દેવા અને અન્ય ચાલુ જવાબદારી. અને મિલકતોમાં જમીન, મકાન, યંત્રો, પછી બિનચાલુ રોકાણ આપેલા છે, માલ સામાન છે, દેવાદારને લેણી હુંડી છે, અને છેલ્લે રોકડ અને રોકડ સમકક્ષ આપેલું છે. હવાલો જોજો. વધારાની માહિતીમાં નંબર 1 તારીખ 1/4/2023ના રોજ કંપનીએ 65,500 શેર દીઠ 16ની કિંમતે પરત ખરીદીની જાહેરાત કરી. પરત ખરીદીની એટલે બાયબેકનો દાખલો સમજી જવાનો. પરત ખરીદી કરતાં તો આવડતું જ છે તમને, ખાલી મેન જે પૈસા મંગાવવા પડે ને તેની વાત કરવાના છે. નંબર 2 જો ધંધાના રોકડ અને બેંક સિલક 18,52,500 રાખવાની છે. એટલે આ બી ખબર પડે, લાસ્ટમાં તમારે રોકડ સિલક આટલી રાખવા પડશે, બાકીના પૈસા વાપરવાના તમારે. ત્રીજું જો અમુક રોકાણો પડતર કિંમત પર 25% નફો મળે તે રીતે વેચેલ છે. નોટમાં લખ્યો હોય ને તો આ વ્યવહારને સ્ટાર કરજો, નહીં લખ્યો હોય તો પછી કરજો. હવાલો નંબર કયો આયા? ત્રીજો હવાલો મેન છે જે નવું શીખવાના અત્યારે તમે. ચોથું બાયબેકના હેતુ માટે કંપનીએ 2,22,11%ના પ્રેફરન્સ શેર દરેક ₹100ના 12% પ્રીમિયમે બહાર પાડ્યા. પ્રેફરન્સ શેર બહાર પાડતી વખતે પહેલી વખત પ્રીમિયમ આવ્યું ને કે આવ્યું છે? આગળ નહીં આવ્યું ને? હવે પહેલી વખત પ્રીમિયમ આવ્યું, આ બી નવાઈનું છે પાછું, એને બી સ્ટાર કરવા પડે. ઉપરની માહિતી પરથી કંપનીના ચોપડે જરૂરી આમનોંધ લખો અને બાયબેક કાઉન્સમાં પુનઃ ખરીદી પછીનો પાકો સર્વે તૈયાર કરો. હાર્ડ દાખલો છે, નોર્મલ દાખલો નથી. સૌથી પહેલાં જો તમારા દાખલાની અંદર બાયબેકનો દાખલો છે અને પૂર્ણ ભરપાઈ શેર નથી ને તો જેટલા રૂપિયા ભરપાઈ થવાના બાકી છે એટલા રૂપિયા પહેલાં તમારે મંગાવી લેવા પડે. તો તેના માટે આપણે દાખલાની શરૂઆત જેવી રીતના કરતા છે તેવી રીતના જ કરીએ. સૌથી પહેલાં આપણે શું શોધીએ? ઇક્વિટી શેરની ઇક્વિટી શેરની સંખ્યા. હવે એ સંખ્યા શોધવા માટે કેટલા રૂપિયા આપેલા છે ટોટલ પહેલાં એ જોઈ લો કે આપેલી જ છે સંખ્યા ડાયરેક્ટ જ દેખાય બધાને. 2,90,000 ઇક્વિટી શેર આપી દીધેલા છે. પછી મૂળ કિંમત શેરની કેટલા રૂપિયા છે? ₹10. અને કાઉન્સમાં લખી દે ભરપાઈ કેટલા રૂપિયા થયેલી છે? ₹9. એટલે ₹1 હજુ મંગાવવાનો બાકી છે. એના પછી આપણે બીજું શું શોધીએ? બાયબેક શેરની સંખ્યા. બાયબેક શેરની સંખ્યા નીચે હવાલામાં આપેલી છે 65,500 અને બાયબેકની રકમ છે ₹16. બરાબર? આ 4 વસ્તુ તમારા પાસે હોય ને તો તમે આખી ગણતરી બધી કરી નાખે. બરાબર? પણ એક વસ્તુ ધ્યાન રાખવાનું, પહેલાં તો જે આખરી હપ્તો છે અહીંયા લખવાનું, આખરી હપ્તો. જેટલા પૈસા મળવાના બાકી છે ને તેને નામ શું આપવાનું? આખરી હપ્તો. છેલ્લો હપ્તો મંગાવી લેવાનો. કેટલા શેર? 2,90,000. એના પર ₹9 ભરાયેલા છે એટલે કેટલા રૂપિયા ભરાવાના બાકી? ₹1. એટલે સૌથી પહેલાં ₹2,90,000 તમારે મંગાવવાના. અને એ મંગાવતી વખતે આમનોંધ અહીંયા આપણે ગણતરી માટે રાખીએ. અહીંયા મેં લખી દેમ આમનોંધ. નામ શું છે? એકતા લિમિટેડ. અહીંયા લખીએ શ્રી એકતા લિમિટેડના ચોપડે આમનોંધ.
ચાલો હવે પાછું પેલું મંગાવતી વખતે હું આમનું થાય ને મળે ત્યારે હું આમનું થાય તે નહીં ખબર કે પાછી હા ને જો તમે આખરી હપ્તો મંગાવે તે ટાઈમે તમારી કંઈક આવી આમનું થાય ગોખી નાખજો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે બધાએ આમ નોંધ યાદ રાખવાની આ ક્યારે થાય જ્યારે તમે હપ્તો મંગાવે ત્યારે જો ધારો કે તમે અરજીના નાણાં મંગાવે ને અરજીના નાણાં જો કે મંગાવવાના નહીં હોય ડાયરેક્ટ મળી જાય મંજૂરીના નાણાં જો મંજૂરીના નાણાં મંગાવે ત્યારે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જો પ્રથમ હપ્તાના નાણાં મંગાવે તો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે એટલે જે ખાલી આ જગ્યા છે ને આખરી તેની જગ્યા નામ બદલાય જ્યારે તમે 12માં હતા ત્યારે શેર મૂડી આવતું ત્યારે હા ને આ તમે મંગાવે તેની આમ નોંધ પછી સેકન્ડ આમ નોંધમાં આ પૈસા મળી જાય તેની આમ નોંધ લખવાની જ્યારે પૈસા મળે ત્યારે બેંક ખાતે ઉધાર કેમ કે પૈસા તમારા ધંધાની અંદર આવે તો ઉધાર પ્રમાણે બેંક ખાતે ઉધાર અને આજે તમે ખાતું ઊભું કરેલું છે ને તે ખાતું શું કરી દેવાનું તમારે ક્લોઝ એટલે તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે આવી રીતના તમારી 12માની અંદર આમ નોંધ થતી ને તમારે અત્યારે બી આવી જ કરવા પડે બરાબર ચાલો જોઈ લેજો પાછું એક વખત જો તમારા બાયબેકનો દાખલો હોય અને બાયબેકના દાખલાની અંદર પૂર્ણ ભરપાઈ શેરની હોય અપૂર્ણ એટલે કે અધૂરા ભરપાઈ હોય તો જેટલા રૂપિયા મળવાના બાકી તેટલા રૂપિયા પહેલાં મંગાવી દેવા પડે બીજી એક વસ્તુ કહી દેમ જો ધારો કે આ શેરની આપેલા હોતે અહીંયા બહાર આપેલા છે 9 લાખ રૂપિયા અને અહીંયા એમ કીધેલું છે 10 રૂપિયાનો 9 ભરપાઈ બરાબર તો આ ભાગાકાર કરતી વખતે તમે 10 લઈ કે 9 લઈ 9 બધાએ ધ્યાન રાખવાનું આ જેટલા પૈસા ભરાયેલા છે ને તે આ ભરાયેલી રકમ વડે જ ભાગાકાર કરવાનો તો તમને ઇક્વિટી શેરની સંખ્યા મળે બરાબર અત્યારે તો ડાયરેક્ટ આપેલી હતી એટલે વાંધો નહીં ચાલો હવે અહીંયા જાઓ ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે આખરી હપ્તો મંગાવ્યો બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે આ આખરી હપ્તો મળી ગયો તમે કેટલા રૂપિયા મંગાવવાના 2,90,000 અને મળવાના બી કેટલા 2,90,000 આમ નોંધ ખબર પડે નવી છે તમારા માટે હા કે ના એટલે કે તમારા પેપરમાં જે બી દાખલામાં જો તમારો પૂરેપૂરો ભરપાઈ નહીં હોય તો જેટલો બાકી છે તેટલા પૈસા આવી રીતના મંગાવી લેવાનો ક્લિયર હવે તમે જેવો દાખલો ગણતા છે તેવો જ ગણવાનો તમારા પાસે બધી વિગત છે સૌથી પહેલાં તમે શું લખે ઇક્વિટી શેર મૂડી ચાલો ઇક્વિટી શેર મૂડી ખાતે કાઉન્સમાં સૌથી પહેલાં જેટલા શેર તમે બાયબેક કરવાના હોય તે અને ગુણ્યા મૂળ કિંમત એટલે કેટલા રૂપિયા લેવાની હવે 10 6 55 000 બરાબર પછી 16 રૂપિયાએ બાયબેક કર્યું છે એટલે પ્રીમિયમથી કહેવાય પ્રીમિયમ થયો એટલે અહીંયા પ્લસ શું કરવાનું બાયબેક પ્રીમિયમ ખાતે પાછા જેટલા શેર છે તેટલા જ ગુણ્યા કેટલા રૂપિયાનું પ્રીમિયમ દેખાતું છે 6 રૂપિયાનું 3,93,000 ટોટલ કરો 10,48,000 આ પૈસા આપણે કોના પાસેથી વસૂલ કરવાના ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે અને આના માટે બી ગોખાઈ જ મૂકેલું ઉધાર જમા જો પ્રીમિયમની જગ્યા વટાવથી હોતે તો અહીંયા થાતે માઇનસ મૂડી અનામત બરાબર અને એ મૂડી અનામત ઉધારની જગ્યા શું થાતે જમા બરાબર ચાલો એટલે ત્રીજી આમ નોંધ બી લખી લે અહીંયા લખી દેમ નંબર 3 તે આમ નોંધ લખાડે ને તમે બરાબર ચાલો હવે આજે 10,48,000 રૂપિયા છે એ પૈસા તમારે કોઈક ને કોઈક જગ્યાથી લાવવા પડશે એટલે અહીંયા બે ભાગ પાડીએ સૌથી પહેલાં તમે શેની જોગવાઈ કરે ઇક્વિટી શેર મૂડી એટલે કે 6,55,000ની અને પછી બાયબેક પ્રીમિયમની જોગવાઈ કરે 3,93,000ની ચાલો અને આપણે સરળતા માટે એક વસ્તુ નક્કી કરી દીધેલું કે બાયબેકની જોગવાઈ આપણે પહેલાં કરી દેવું બરાબર જામીનગીરી પ્રીમિયમ કેટલાનું છે એટલે બધા પૈસામાં આવી જશે બરાબર એટલે અહીંયા લખીએ જામીનગીરી પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા લઈ લે એમાંથી 3,93,000 અને આ પૈસા લઈ જવાના બાયબેક પ્રીમિયમ ખાતે નીચે બોલ્યા કરે કે ચાલો આટલું ખબર પડે અને બાયબેક પ્રીમિયમ માટે કાયદો યાદ રાખી લેજો સૌથી પહેલાં શેમાંથી પૈસા લાવવાના તમારે જામીનગીરી પ્રીમિયમમાંથી એ નહીં હોય તો સામાન્ય અનામતમાંથી બાકી બધી અનામત ઉપયોગ કરી શકે પણ નફા નુકસાન ખાતું છેલ્લે વપરાય બરાબર એટલું ધ્યાનમાં રાખવાનું અને એક અનામત નહીં વાપરી શકે તમે મૂડી પરત અનામત જ્યારે આની વાત આવે તો આમાં સૌથી પહેલી અનામત તમે યુઝ કરવાની મહેસૂલી અનામત મૂડી પરત અનામત આમાં બી નહીં વાપરવાની મહેસૂલી અનામત નહીં હોય તો એના પછી જવાનું સામાન્ય અનામત પર પછી કોઈ બી વાપરી શકે પણ છેલ્લે કઈ વાપરવાની નફા નુકસાન બસ આટલું ધ્યાનમાં રાખવાનું અને આ શેર મૂડીના પૈસા તમે અનામતમાંથી તો લાવી જ શકે પણ સાથે સાથે આ વખતે એના માટે શું બહાર પાડ્યું છે પ્રેફરન્સ શેર એટલે આવી રીતના એના પાછા બે ભાગ કરવાના અને કેટલા ટકાના પ્રેફરન્સ છે તે જોઈ લો 11% પ્રેફરન્સ શેર આખો દાખલો એક વખત વાંચી કરીએ નીચે હવાલા આપણે નહીં વાંચ્યા બધા કે વાંચ્યા ને
હા ને ચાલો પ્રેફરન્સ શેર જ આપવાના છે. બીજું એ લોકોએ કંઈ વેચી બેચીને બી પૈસા ઊભા કરેલા છે એમ બી કીધું છે ને. રોકાણો પડતર કિંમત પર 25% નફો વેચીને. ચાલો ઓકે. હવે અહીંયા જો અત્યાર સુધી જેટલું બી પ્રેફરન્સ શેર આવ્યું ને તમારું, તમે શું કરતા, કેટલા શેર છે 2200 શેર અને એક શેરની કિંમત 100 રૂપિયા છે, પણ સાથે પ્રીમિયમ બી છે. હા ને કેટલાનું 12%. એટલે તમે અહીંયા કેટલા સાથે ગુણાકાર કરવાનું વિચારતા 112 સાથે. પણ એક વસ્તુ ધ્યાન રાખો, જ્યારે તમે શેર મૂડીના પૈસા ભેગા કરતા હોય ને તો એ શેર મૂડીના પૈસા તમે હંમેશા પ્રેફરન્સ શેર મૂડીમાંથી જ લઈ શકે. અને મૂડી કેટલા રૂપિયાની કહેવાય? ખાલી 100 રૂપિયાની. 12 રૂપિયા તો શું છે? પ્રીમિયમ. એ પ્રીમિયમના પૈસા તમે અહીંયા મૂડી માટે વાપરી શકે નહીં. આ જે જૂનું જામીનગીરી પ્રીમિયમ છે તે તમે વાપરી શકે, એ ધ્યાનમાં રાખવાનું. પણ જે નવું શેર બહાર પાડીને તમે પ્રીમિયમ ઊભું કરતા છે એ પૈસા તમે આ શેર મૂડી બહાર પાડવા માટે વાપરી શકે નહીં. એટલે અહીંયા જે મારે પૈસાની જોગવાઈ કરવાની તે કેટલા ગુણ્યા કેટલા કરાશે મારથી? 2200 ગુણ્યા 100. ખબર પડે આ બધાને? આ નવું આવ્યું તમારા માટે 2,20,000. જો આપણે ટોટલ 6,55,000ની જોગવાઈ કરવાની, એમાંથી 2,20,000ની જોગવાઈ થઈ ગઈ. બાકીના કેટલા બચ્યા? 4,35,000. તો અહીંયા મેં લખું 4,35,000. આ જે 4,35,000 તમારે લાવવાના, તેના માટે સૌથી પહેલી વપરાય મહેસૂલી અનામત છે, નહીં મળે. તો એના પછી તરત કઈ વાપરવાની? સામાન્ય છે. પૂરેપૂરી છે ને એમાં? હા. તો અહીંયા લખીએ સામાન્ય અનામત ખાતે ઉધાર. કેટલા રૂપિયા સામાન્ય અનામતના? 4,35 લઈ લે એમાંથી. અને આ પૈસા લઈ જવાના તમારે મૂડી પરત અનામત ખાતે. હાટ છે કંઈક બી અત્યાર સુધી? નહીં મળે ને? ચાલો હવે આમનોંધ લખતી વખતે આ તમારી ત્રીજી આમનોંધ, બરાબર? અને થઈ જાય ને સામાન્ય અનામત ખાતે ઉધાર દે મૂડી પરત અનામત ખાતે. ત્રીજી નહીં, ચોથી, સોરી. આ તમારી ચોથી આમનોંધ, એટલે અહીંયા લખું ચોથી તમારથી થઈ જાય. હવે અહીંયા જો આ જે પાંચમી આમનોંધ લખવાની, આપણે ડાયરેક્ટ શું લખાવતા? પાંચમી આમનોંધ જો અહીંયા બધા પ્રેફરન્સ શેર તમે બહાર પાડે એટલે પૈસા મળે. પૈસા મળે એટલે ડાયરેક્ટ શું કરીએ આપણે? બેંક ખાતે ઉધાર. આ પૈસા લઈ જવાના આપણે પ્રેફરન્સ શેર મૂડી ખાતે, એટલે તે 11%ની પ્રેફરન્સ શેર મૂડી ખાતે. અત્યાર સુધી આટલી જ આમનોંધ આવતી, બરાબર? પણ હવે પ્રીમિયમ આવ્યું એટલે પ્રેફરન્સ શેર મૂડી, જ્યાં જ્યાં શેર મૂડી ત્યાં ત્યાં એનું શું લખવાનું? પ્રીમિયમ. એટલે અહીંયા લખાશે જામીનગીરી પ્રીમિયમ ખાતે. આ તમારી ફિક્સ આમનોંધ થવા જોઈતી હતી. અને એકચ્યુઅલમાં આ બી સાચી જ છે, પણ છે ને જ્યારે તમારું સોલ્યુશનમાં જોઈએ ને, સોલ્યુશનમાં પ્રેફરન્સ શેર માટે 2 આમનોંધ કરેલી છે. જેમ આને મંગાવ્યા ને પછી મળ્યા, તેમ આમાં બી મંગાવવાનું ને પછી મળે એવી રીતના 2 આમનોંધ કરેલી, બરાબર? અને મંગાવતી વખતની યાદ રાખવાના. તો અહીંયા બીજો આ આખરી હપ્તો છે. આ પ્રેફરન્સ શેર તમે ત્યારે બહાર પાડતા હોય ને, બહાર પાડે ત્યારે શેના પૈસા આવે? અરજીના. અને એકચ્યુઅલી મને લાગે આ જ સાચું છે, ભલે સોલ્યુશનમાં ગમે તે હોય તે. આખી પ્રોસેસ સમજો. 10 રૂપિયાનો શેર હોય ને તો તમે 2 રૂપિયા અરજી વખતે મંગાવે, 5 રૂપિયા મંજૂરી વખતે મંગાવે, અને ધારો કે 5, 6, 7, 8, 9, 10 3 રૂપિયા આખરી હપ્તા ખાતે મંગાવે, બરાબર? તો આ જે અરજીના નાણાં છે ને, અરજીના નાણાં તમને ડાયરેક્ટ મળી જાય. અરજીના નાણાં તમારે મંગાવવા માટે અલગથી આમનોંધ નહીં લખવા પડે. આ અરજીના નાણાં જ્યારે મળે એ નાણાં તરત તમે શેના ખાતે લઈ જાય? શેર મૂડી ખાતે, બરાબર? પણ જ્યારે આ બંનેની વાત આવે ને, મંજૂરી, આખરી હપ્તા, પ્રથમ હપ્તા, તો એ બધા નાણાં પહેલાં તમારે મંગાવવા પડે, પછી એ તમે શેર મૂડી ખાતે લઈ જઈ શકે. એટલે એમાં 2 આમનોંધ લખે તો ચાલે, પણ આમાં આટલી જ આમનોંધ ઇનફ થવા જોઈએ. પણ જે તમારા સોલ્યુશનમાં છે ને તેનો ફોટો પાડી લાવેલો છે, મેં જોઈ લઉં. કયા નંબરની થઈ? 5મા. બરાબર? જો આમાં જે પહેલાં આ અરજી કરી એવું જ કહેવાય, પ્રેફરન્સ શેર બહાર પાડ્યા એટલે એક પ્રમાણે આવી રીતના આમનોંધ કરે. બેંક ખાતે ઉધાર, આ પૈસા મળ્યા. આ પૈસા શેના મળ્યા તમને? પ્રેફરન્સ શેર મૂડીની અરજીના. એટલે અહીંયા થાય તે પ્રેફરન્સ શેર અરજી ખાતે, બરાબર? એના પછી આ પ્રેફરન્સ શેર અરજીના નાણાં, જો અહીંયા પ્રેફરન્સ શેર અરજી ખાતે ઉધાર. આ નાણાં ક્યાં લઈ જવાના? 11%ની પ્રેફરન્સ શેર મૂડી ખાતે. અને જ્યાં જ્યાં શેર મૂડી લખે ત્યાં શું લખવાનું? જામીનગીરી પ્રીમિયમ ખાતે. તો અહીંયા અસર શું થાય તે જો. આ જે એક જમા ખાતું ઊભું કર્યું, આ એક ઉધાર ખાતું ઊભું કર્યું, બરાબર? આ ખાતું સામે કેન્સલ થઈ ગયું. તો આમનોંધ પાછી શું બની થઈ જો? બેંક ખાતે ઉધાર, તે 11%ની પ્રેફરન્સ શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. એટલે તમે યાદ હોય તો આ તમારી છૂટી આમનોંધ અને આ તમારી સંયુક્ત આમનોંધ, બરાબર? પણ જો એ લોકોએ આનો 1 માર્ક્સ ને આનો 1 માર્ક્સ રાખેલો હોય ને તો તમારી સંયુક્ત આમનોંધના માર્ક નહીં આપે, ખબર પડે? એટલે તમારે આ 2 છૂટી જ લખવા પડે પેપરની અંદર, પૂછે કે? હા ને? ચાલો એટલે એ લખીએ. ખબર પડી ગયું બધું ડિફરન્સ શું છે તે? એટલે આપણે સોલ્યુશન પ્રમાણે લખીએ માર્ક્સ લેવા માટે. ચાલો તો હવે અહીંયા શાંતિથી સમજી લો.
સૌથી પહેલાં તમે પ્રેફરન્સ શેર બહાર પાડે ને તો તેના માટે અરજી આવે. અરજી આવે એટલે તમને પૈસા મળે. પૈસા મળે એટલે બેંક ખાતે ઉધાર. અને જેના પૈસા મળ્યા હોય ને તે તમારે કરવાનું જમા. તે 11% પ્રેફરન્સ શેરની અરજી ખાતે. ટોટલ કેટલા રૂપિયા મળશે તેની વાત કરીએ. અહીંયા જો હવે આની જોતા પાછા. આ તો આપણે પૈસાની જોગવાઈ કરી છે બરાબર. 2200 કેટલા શેર છે? 2200 જ છે ને. અને 100 રૂપિયા મૂળ કિંમત પ્લસ 12 રૂપિયા પ્રીમિયમ એટલે કેટલા રૂપિયા મળે તમને? 112. 2,46,400 એટલે અહીંયા બી લખાશે 2,46,400. પછી આ જે તમે ખાતું નવું ઊભું કર્યું એ ખાતામાં જેટલા પૈસા છે એ બધા પૈસા ક્યાં લઈ જવાના? પ્રેફરન્સ શેર મૂડી ખાતે. એટલે પહેલાં જે જમા છે તે કરી દે ઉધાર. 11% પ્રેફરન્સ શેરની અરજી ખાતે ઉધાર. તે 11%ની પ્રેફરન્સ શેર મૂડી ખાતે. અને જ્યાં જ્યાં તમે શેર મૂડી લખે ત્યાં ત્યાં શું આવી જાય? જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચાલો પહેલાં આ જે ઉધાર છે જે જમા છે તે જ પૈસા ઉધારમાં લખી લે 2,46,400. પછી શેર મૂડીમાં મૂળ કિંમત એટલે 100 સાથે ગુણાકાર કરીને કેટલા આવે? 2,20,000. અને પ્રીમિયમમાં 12 સાથે ગુણાકાર કરીને 26,400. એટલે આ તમે 9 શીખા. આમાં બી આ 9 શીખેલા. જોકે આ એટલું હાર્ડ નથી જે પૈસા મંગાવતે. મેઇન મગજમારી આની જ છે. જો નહીં યાદ આવે ને પેપરમાં તો આ પછી રહેવા દેજો અને ખાલી આટલું જ લખીને આવી જાજો. માર્ક્સ આપવાના આપે ને તો 1 માર્ક કપાય. બરાબર. ચાલો વધ્યા આગળ. હવે આ તમારી થઈ ગઈ 5મી અને 6ઠ્ઠી આમનું. પછી 7મી તો આ લખાઈ જાય જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે બાયબેક પ્રીમિયમ ખાતે. હવે આપણે હવાલામાં જોઈ લે કઈ વસ્તુ બાકી રહી ગઈ. કારણ કે દાખલો પહેલો હવાલો જોજો. પહેલો હવાલો આપણે કમ્પ્લીટ કરી દીધો. બીજો હવાલો આપણે જ્યારે પાકું સર્વે તૈયાર કરું ત્યારની વાત. હા ને, રોકડ રાખવાના તે ધંધામાં. ત્રીજો જો અમુક રોકાણો પડતર કિંમત પર 25% નફો મળે એ રીતે વેચેલ છે. હવે અમુક રોકાણો એટલે કેટલા રોકાણો તે તમને નહીં ખબર તો કેવી રીતના જેવું શોધાય? જે મારી બુદ્ધિ દોડતી હોય તો. ચોથો તો પતી ગયો. ખાલી 2 જ હવાલો બાકી, બીજો અને ત્રીજો. થોડુંક મગજ દોડાઈને કહો કે કેટલા રોકાણો વેચાશે તે કેવી રીતના ખબર પડશે. ચાલો ટાઈમ નહીં બગાડીએ, વિડીયો લાંબો થઈ જાય, સ્ટોરેજ નહીં મળે. અહીંયા જોઈ લો. સૌથી પહેલાં તમારે જોવા પડે કે તમારા પાસે રોકડ શિલ્લક કેટલી છે. પાકા શ્રેયમાં જો રોકડ શિલ્લક કેટલી છે? 19,10,000 દેખાય? અહીંયા લખીએ 19,10,000. હવે જે તમે આખી પ્રોસેસ કરી, ઉપર જોજો હવે બધા આખી પ્રોસેસ કરી તેમાં કેટલા રૂપિયા તમને મળ્યા, કેટલા રૂપિયા તમારામાંથી કપાઈ ગયા તે બધું જોઈએ. સૌથી પહેલાં તમે હપ્તો મંગાવ્યો જે બાકી હતો, કેટલા રૂપિયાનો? 2,90,000નો. તો આ પૈસા વધ્યા હશે, ખબર પડે? 19,10,000 તમારા ગલ્લામાં પડેલા છે. તમે શેરના જે બાકી હપ્તા હતા તે પાછા મંગાવ્યા એટલે તમને કેટલા રૂપિયા મળ્યા? 2,90,000. આ ખબર પડે કે કઈ બીજી રીત જામ પડે પ્રાચી? હા ને, ટોટલ કરો કેટલા રૂપિયા થઈ ગયા? 23 લાખ, 22 લાખ. એટલે તમારા પાસે થઈ ગયા 22 લાખ. એના પછી તમે શું કર્યું બીજું? આમ નોંધમાં કોઈ જગ્યાએ બેંક ખાતે નહીં આવે, આમ નોંધમાં કોઈ જગ્યાએ બેંક ખાતે નહીં આવે, પણ પ્રેફરન્સ શેર તમે બહાર પાડ્યા તો તેના પૈસા તમને મળ્યા. કેટલા રૂપિયા મળ્યા તમને? 2,46,400. એટલે પ્લસ અહીંયા પાછા 2,46,400. 24,46,400. અને એક બીજી વસ્તુ, એ કામનો જે બાકી છે, આપણે આ શેર હોલ્ડર પાસેથી પૈસા લેવાના ને, બાયબેક કર્યા, લેવાના નહીં સોરી, શું કરવાના? આપવાના. બાયબેક કર્યા એટલે આપણે પૈસા એ લોકોને આપશું. કેટલા? 10,48,000. તો આપણા પૈસા ઓછા થઈ જાય એટલે અહીંયા માઇનસ કરીએ 10,48,000. કેટલા? 13,98,400. આવી રીતના થયું. બીજું કોઈ પ્રોસેસ બાકી નહીં મળે. બરાબર. હવે જો એ લોકો એમ કીધેલું છે હવાલા નંબર 2માં કે તમારે છેલ્લે કેટલા રૂપિયા રાખવાના છે? 18,52,500. તમારા પાસે રોકડા જ કેટલા પૈસા આવે? 13 લાખ જ. તો બાકીના પૈસા ક્યાંથી આવેલા હશે? રોકાણ વેચીને. ખબર પડે? એટલે અહીંયા જો મેં લખું 18,52,500 રૂપિયા મારે રાખવાના હોય તો અહીંયા કેટલા રૂપિયા હશે? 4,54,100. એટલે આટલા રૂપિયાના તમે શું વેચેલા હશે? રોકાણ. આ એક મેઇન વસ્તુ નવી શીખવાના. પણ ગણતા ગણતા એક હજુ ઇઝી વસ્તુ મગજમાં આવી ગઈ તે પ્રમાણે બતાવો. આ સાફ કરી દેતો છે, આવડી જાય તેવું છે પણ એનાથી બી હેલું છે. જો અહીંયા સૌથી પહેલાં અહીંયા મેં બનાવું રોકડ ખાતું. બરાબર. અને રોકડ ખાતું, રોકડ એ મિલકત કે દેવું? રોકડ એ મિલકત કે દેવું? મિલકત. મિલકતની કઈ બાકી હોય? હંમેશા ઉધાર. એટલે ઉધાર બાજુ પર મેં લખું બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા છે શરૂઆતમાં? 19,10,000. અને જો શરૂઆતની બાકી આગળ લાવ્યા ઉધાર બાજુ હોય તો બાકી આગળ લઈ ગયા કઈ બાજુ હશે?
જમા બાજુ, એટલે અહીંયા લઈ ગયા, અને લઈ ગયા એટલે જેટલા રૂપિયા તમે રાખ્યા તે કેટલા રાખ્યા? 18,52,500. આ ખબર પડે હા ને? હવે જો પૈસા આવે તો ઉધાર અને જાય તો જમા. તમે પેલું બહાર પાડ્યું એટલે પૈસા આવ્યા, આવે તો ઉધાર બાજુ લખીએ 2,90,000. બાકી હપ્તોની જગ્યા શું લખું? આખરી હપ્તો મળ્યો. પછી એ 2,90,000 મળી ગયા. બીજું તમે શું પ્રેફરન્સ શેર બહાર પાડ્યા, એના બી પૈસા મળ્યા. તમને પૈસા મળે એટલે આવે તો ઉધાર બાજુ 2,46,400 પ્રેફરન્સ શેર બહાર પાડ્યા. અને આ 10,48,000 તમે શેર હોલ્ડરને આપવાના, આપે એટલે જાય તો જમા બાજુ, એટલે 10,48,000. આ તમે પૈસા આપતા છે, શેના આપતા છે? બાયબેકના. અહીંયા લખીએ બાયબેકના ચૂકવ્યા, અથવા તો ડાયરેક્ટ ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લખે તો બી વાંધો નહીં. ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે. પતી ગયું. બીજું કંઈ આપણે પૈસાને લગતું અત્યાર સુધી કર્યું નહીં. ટોટલ કરો જમા બાજુનું અને જો કેટલા રૂપિયા આવે. 29,05,000. અહીંયા બી લખીએ 29,05,000. એમાંથી આ બધી રકમ બાદ કરો. 4,54,100 આટલા જ આવેલા પેલામાં બી હા ને? એટલે પેલું ફાવે તો તે અને આ ફાવે તો અમારા હિસાબે આ ફાવે હા ને? આ 4,54,100 આટલાનું તમે શું કર્યું હશે? રોકાણોનું વેચાણ. ક્લિયર આટલું બધાને? હવે રોકાણોનું વેચાણ કર્યું 4,54,100, તો મૂળ કિંમત આટલી હશે કે આ શું છે? 4,54,100. આટલા રૂપિયામાં વેચ્યું તો આપણે જે રોકાણો છે ઉપર બિન ચાલુ રોકાણ દેખાય 11 લાખ, એ 11 લાખમાંથી આટલા માઇનસ કરી દેવાના. નફો ચડાવેલો છે એટલે આને પહેલાં છૂટું પાડવા પડે, એટલે કે કાં છૂટું પાડું તેની વાત કરીએ. અહીંયા આમનોંધ લખી દેમ. નંબર 7માં કઈ આમનોંધ થાય? આ રોકાણ વેચે તેની. જો તમે રોકાણ વેચે તો પૈસા આવે તો ઉધાર, એટલે બેંક ખાતે ઉધાર. રોકાણ વેચ્યું એટલે તમારા ધંધામાંથી રોકાણ જાય તો જમા, તે રોકાણો ખાતે. અને નફો થયેલો છે કે નુકસાન તે જોવા પડે. નફો થયેલો એમ કીધેલું છે ને? નફો હોય તો નફા નુકસાન ખાતે શું થાય? જમા, એટલે તે નફા નુકસાન ખાતે. ખોટ હોતે તો ઉધાર. બરાબર? આ તમારી 7મી આમનોંધ. અને 8મી આમનોંધ ફાઇનલ, જે પૈસા તમે ચૂકવે તે. બરાબર? જ્યારે તમે પૈસા ચૂકવે એટલે તમારા ધંધામાંથી રોકડ જાય તો જમા, તે બેંક ખાતે, અને ઉધાર થાય ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે. અને અહીંયા પૈસા લખાય તમારા 10,48,000. આના માટે કાલે એક વસ્તુ ગોખા લે. જો તમે ત્રીજી આમનોંધમાં ઇક્વિટી શેર હોલ્ડર ખાતે જમા કરવાના, તો આ ખાતું તમારે ક્લોઝ કરવા પડે. આ જમા છે તો અહીંયા શું કરી દેવાનું? ઉધાર, એટલે પછી આ તે બેંક ખાતે. ખબર પડે? આટલી તમારી આમનોંધ થવાની. આના પછીની ગણતરી છે ને અહીંયા કરતો છે, તમે કન્ટિન્યુ જ કરજો. બરાબર? અહીંયા મેં લખું રોકાણોનું વેચાણ. રોકાણોનું વેચાણ કર્યું 4,54,100. આ જે 4,54,100 રૂપિયા છે એની અંદર બે વસ્તુ સમાયેલી છે. એક એની મૂળ કિંમત અને બીજું શું સમાયેલું છે? નફો. બરાબર? જો મેં અહીંયા ધારો કે શું થયું? આ જ પૂછાય પાછું. તમે બધા પેપરમાં જો આ છે નહીં મળે એવું છે જ નહીં. છે જ આ દાખલો. હા, અથવામાં નસીબ સારું રહે તો મળી જાય, પણ અથવામાં બી એવો જ આવી ગયો તો તકલીફ. બીજી વસ્તુ આમાં હાર્ડ આ છે, આ હાર્ડ નહીં મળે કે પૈસા બાકી છે તે. એટલે આ હવાલો તો એક જ દાખલો જોયો જેમાં આ હવાલો છે. ગયા વર્ષે આ નહીં ગણાલું, આ ઉતું જ નહીં. હા ને? એટલે આ વર્ષે જ છે, તો લગભગ ચાન્સ એવા કે આ ગણતરી તમારે નહીં કરવા પડે, પણ તે છતાં તમે રિસ્ક નહીં લઈ શકે. તમારા નસીબ બહુ ખરાબ. હા ને? ચાલો, જો મૂળ કિંમત 100 રૂપિયા હોય એમાં નફો કેટલા ટકા? એ લોકોએ પ્લસ કરવા કીધો 25%. એટલે કુલ કેટલા રૂપિયા થવાના? 125. તો આપણા પાસે કુલ રકમ છે તો પદ મૂકીએ. જો કુલ રકમ 125 તો મૂળ કિંમત કેટલી મારી? 100. માટે 4,54,100 એ કેટલી? 3,63,280. આ તમારી રોકાણની કઈ કિંમત આવી ગઈ? મૂળ કિંમત. એટલે કે તમારા ધંધામાંથી આટલા રોકાણો ગયા, એટલે રોકાણોમાં લખીએ 3,63,280. અને ટોટલ પૈસા કેટલા મળ્યા તમને? 4,54,100. તો બાકીનો જે ડિફરન્સ બચ્યો તે તમારો નફો 90,820. અને આ 90,820 આના 25% કાઢીને બી આવવા જોઈએ. આવી ગયા? હવે બનાવીએ પાકું સરવૈયું. બસ આટલી ગણતરી હતી, જેમાં બી આ જ ગણતરી હાર્ડ છે.
એ જ જોઈને જવાની બધાએ, બરાબર? એટલે વિડીયો આવી ગયો છે એટલે પાછી મગજમારી નહીં કરતા, મહેરબાની કરીને. વિડીયો ચાલુ કરેલો છે કે હમણાં ફેફડા કલેજા બહાર આવી ગયા. એમ દર વખતે મેં પૂછતો છે પાછો વિડીયો ચાલુ કર્યો કે આજે પૂછ્યું બી નહીં. બિનલે જોઈ લીધેલું. બિનલ છે ને બેટરી પણ હોશિયાર. ચાલો, મારે છે ને એન્ડ્રોઈડમાં ગમે ત્યાં ખોવાઈ જાય, મળી ગયું. ચાલો જોજો, ડાયરેક્ટ પેલું જ લખું જે ચેન્જ કરવાનું છે ને, જે ડાયરેક્ટ પૈસા લખવાના તે, હા ને? એટલે સૌથી પહેલાં મેં અહીંયા લખું ઇક્વિટી શેર. ચાલો જેમ તમે જરીક મને લખાવો ને ઇક્વિટી શેર મૂડી કેટલી લખું. એ લોકોએ આપી છે 26,10,000. થોડુંક વિચારી સમજીને કહેજો. એ તો 9 પ્રમાણે આપેલું હતું. તો હવે ડાયરેક્ટ આ માઇનસ થાય મારથી 6,55,000 નહીં થાય. તો આવા કન્ડિશનમાં મેં તમને એક બીજી રીત બી કીધેલી. ઇક્વિટી શેર મૂડી જો શોધ્યું હોય ને તો ટોટલ ઇક્વિટી શેરની સંખ્યા કેટલી હતી તમારા પાસે? 2,90,000. એમાંથી તમે પાછા બાયબેક કેટલા કરી દીધા? 65,500. તો તમારા ધંધામાં કેટલા બચ્યા શેર? અને એક શેર કેટલા રૂપિયાનો? 24,500. અને એક શેર 10 રૂપિયાનો, એટલે 22,45,000. ખબર પડે? એટલે આ જે બીજી રીત વાપરવા પડી તમારે, હા ને? ચાલો, ઇક્વિટી શેર પછી અહીંયા બીજું શું લખાય? પ્રેફરન્સ શેર મૂડી. પાછું અહીંયા બી નવું આવ્યું છે તમારું, 11% પ્રેફરન્સ શેર મૂડી. પ્રીમિયમ સાથે આવ્યું. પ્રીમિયમ સાથે આવ્યું ને, પણ જે મૂળ કિંમત છે તે જ તમારે અહીંયા લખાય, એટલું ધ્યાનમાં રાખવાનું. મૂળ કિંમત કેટલા? 2,20,000. એટલે પ્રેફરન્સ શેર મૂડી અહીંયા લખાશે 2,20,000. તો બાકીના પ્રીમિયમ ક્યાં જાય? 26,400. તે જાય તમારા જામીનગીરી પ્રીમિયમમાં. ખબર પડે? એમાં રકમમાં બી પ્રેફરન્સ શેર મૂડી આપેલી. સોરી, મેં જોઈ જ નહીં. કેટલા રૂપિયાની આપેલી? 11%ની જ છે. 10%ની. તો એને અલગથી જ બતાવવા પડે. અહીંયા લખીએ 10%ની પ્રેફરન્સ શેર મૂડી. કેટલાની? 16 લાખ. આ તો બતાવવાની જ. અને નવી બહાર પાડી તે બી બતાવવાની. 11%ની પ્રેફરન્સ શેર મૂડી. અને અહીંયા લખાય ને તો હંમેશા મૂળ કિંમત લખાય 2,20,000. એટલે અહીંયા જે લખાયેલા હતા ને 26,10,000 ઇક્વિટી શેરના, તેની મૂળ કિંમત હતી. અને બાકી પ્રીમિયમ હશે તે શેની અંદર લખાયેલા હશે? જામીનગીરી પ્રીમિયમ. એટલે જામીનગીરી પ્રીમિયમની અંદર એડ કરજો. ચાલો, પ્રેફરન્સ શેર પૈતું. હવે અનામત અને ભંડોળમાં, અનામત અને વધારોની અંદર સૌથી પહેલાં શું આપેલું છે? જામીનગીરી પ્રીમિયમ. કેટલાનું હતું પહેલાં? 4 લાખ. દેખાતું નહીં મળે મારામાં. 4 લાખ હતું. અને એ 4 લાખમાંથી તમે થોડાક પૈસા વાપરી દીધા. કેટલા? 3,93,000. અને પ્રેફરન્સ શેરમાંથી પ્રીમિયમ આવ્યું પાછું થોડું. કેટલું? 26,400. 33,400. ચાલો, એના પછી જામીનગીરી પ્રીમિયમ પછી બીજું શું છે? સામાન્ય અનામત. અહીંયા લખીએ સામાન્ય અનામત. કેટલાનું હતું? 8,50,000. તેમાંથી આપણે વાપર્યું 4,35,000. 4,15,000. પછી નફા નુકસાન ખાતું. કંઈ ફરક પડ્યો એને? પાક્કું કહેજો. પડ્યો? શું પડ્યો? આ નફા નુકસાન. રોકાણ વેચ્યું ને આપણે કોઈ જગ્યા, કેટલા રૂપિયાનો નફો થયો? 90,820. 6,90,820. બરાબર ને? પછી અનામત પતી ગઈ, પણ આપણે એક નવી અનામત ઊભી કરીએ દર વખતે. કઈ? મૂડી પરત અનામત. કેટલાની? 4,35,000. ચાલો, આ પૈતું અનામત. પછી બીજું શું છે એમાં? બિન ચાલુ જવાબદારીમાં લાંબા ગાળાના ઉછીનાના, એની અંદર ડિબેન્ચર. ડિબેન્ચર સાથે આપણે કંઈ કર્યું? નહીં કર્યું. એટલે 12%ના ડિબેન્ચર જેવા છે તેવા જ 23,80,000. બેંક લોન સાથે આપણે કંઈ કર્યું? નહીં કર્યું. એટલે બેંક લોન બી તેવી ને તેવી જ. કેટલા રૂપિયાની? 16,40,000. શું થયું? ચાલો, ટૂંકા ગાળાના ઉછીના નાણાં, એની અંદર કાં ગયું? મારામાં તો ખવાઈ ગયું. ચાલુ જવાબદારીઓ, એની અંદર ટૂંકા ગાળાના ઉછીના નાણાં. એટલે અહીંયા લખું ટૂંકા ગાળાના ઉછીના નાણાં. વેપારી દેવામાં બી કંઈ નહીં કર્યું આપણે, અને અન્ય ચાલુ જવાબદારીમાં બી કંઈ નહીં કર્યું. એટલે એ પૈસા ડાયરેક્ટ જ લખું. 2,60,000, 2,85,000 અને 6,25,000. એટલે આ તમારું આવી ગયું મૂડી દેવા. એટલે ઇક્વિટી અને જવાબદારી મારો ટોટલ. મારે ટૂંકો કેવી રીતના પડી ગયો? દિયા ઘરે લઈ ગઈ તું? કરોડોમાં કેટલા છે કે? કેટલા? 1 કરોડ
8 જોઈ લેવો તો એકાદ જણ બીજા સાચી વાત આઈ એગ્રી બરાબર ચાલો પ્રાચ્ય કન્ફર્મેશન આપી લીધું છે આગળ વધીએ હવે મિલકતોમાં સૌથી પહેલાં કઈ છે જમીન મકાન ને જમીન મકાનમાં તો આપણે કંઈ નહીં કર્યું એટલે 43,55,000 યંત્રોમાં બી કંઈ નથી કરેલું એટલે 21,40,000 રોકાણોમાં આપણે કંઈક કર્યું અહીંયા લખીએ બિનચાલુ રોકાણો બિનચાલુ રોકાણો હતા તમારા 1 લાખ ને કે 11 લાખ છે 11 લાખ એમાંથી આપણે વેચી દીધા મૂળ કિંમત જ વેચી કહેવાય મૂળ કિંમત કેટલી 3,63,280 7,20,000 ચાલો બિનચાલુ રોકાણો પછી વેપારી લેણા માલ સામાન રહી ગયું કે માલ સામાનમાં કંઈ કર્યું આપણે નહીં કર્યું 4,65,000 પછી વેપારી લેણા એની અંદર દેવાદારો લેણી હુંડી બી કંઈ નહીં કર્યું ને એટલે દેવાદારો લેણી હુંડી કેટલા રૂપિયાની લખાવની 6 લાખ અને 20,000 ને છેલ્લું શું છે રોકડ અને રોકડ સમકક્ષ એની અંદર એ લોકોએ જેટલી રાખવા કીધેલી તેટલી રાખવા પડે આપણે 18,52,500 અને ટોટલ મારો 108,29,220 આવવા જોઈએ આવી જાય એટલે મેઇન વસ્તુ જે તમે નવી નવી શીખા તે આવ્યું કે પ્રાચીન આવી ગયું વિડીયો લાંબો થતો હશે ચાલ જલ્દી કર આવી ગયું ચાલો અહીંયા જોઈ લો આ વસ્તુ તમે નવી શીખા જે જરાક બી હાર્ડ નથી આવડી જાય બરાબર જેટલા પૈસા તમારે ભરપાઈ કરવાના બાકી છે તેટલા પાછા પહેલાં મંગાવવા પડે બાકીની ટોટલી બધી પ્રોસેસ સેમ પણ આજે પ્રેફરન્સ એનું આપણે આમનોંધ અલગ લખી છે બે છોટી આમનોંધ આપણે પહેલાં લખતા હતા સંયુક્ત તમારા પેપર સોલ્યુશનમાં આવી આમનોંધ છે એટલે તમે આવી જ પકડજો બરાબર બીજું બધું તમે ભણેલા છે તે જ છે ખાલી આના પૈસા શોધવા પડ્યા આપણે રોકાણોને વેચાણના પૈસા નહીં આપેલા હતા તો આવી રીતના પૈસા હોઈદા છે જેને ખાતું ફાવે તે ખાતું બનાવજો નહીં તો આપણે સ્ટાર્ટિંગમાં જેવું કર્યું તે ફાવે તો તે કરવાનું અને બાકી નોર્મલ દાખલો પેલું પાકા સરાનું તો મને નહીં લાગે કંઈ તકલીફ પડે તમને હા ને હવે બાયબેક એટલે કે અકાઉન્ટ 8 પૂરું તમારું એક દાખલો